કૃષ્ણ મિત્રો, પૂનમ કુકુક્ષમાં આપણું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી એવો મમરાનો ચેવડો બનાવવાના છીએ। દિવાળી આવે એટલે બધાના ઘરમાં મમરાનો ચેવડો તો બનતો જ હોય છે, પણ આજે આપણે એકદમ ઈઝી અને 15 મિનિટમાં તમે ડબ્બો ભરીને મમરાનો ચેવડો બનાવો તેવી રેસીપી લઈને આવી છું। અને એકદમ ટેસ્ટી એવો ચેવડો બનાવે છે। અને તમે જો એકવાર આવી રીતે ચેવડો બનાવી રાખી દો અને તેમાંથી તમે જો ઝીણું સમારેલ ટમાટર, ડુંગળી એડ કરી તમે સૂકી ભેળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો તેના માટે આપણે અમુક સામગ્રી જોઈએ તે જોઈ લઈએ। તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા મેં સિંગદાણા લીધા છે। જેટલા સિંગદાણા લો તેટલા જ પ્રમાણમાં મેં અહીંયા ડાળિયા લીધા છે। અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ અને ધાણા અને ફુદીનાનો પાવડર લીધો છે। તેમાંથી આપણે 1 ટીસ્પૂન જેટલો ઉપયોગ કરીશું। 10 થી 12 જેટલા લીમડાના પત્તા, અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને 2 તીખા લીલા મરચાંને મેં ઝીણા સમારી લીધા છે। અને મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામ લીધી છે। બદામના આવા 2 ભાગ કરી લીધા છે। 7 બદામ લીધી છે। 10 થી 12 જેટલા કાજુના ટુકડા લીધા છે અને સૂકી દ્રાક્ષ લીધી છે અને સૂકું ટોપરું લીધું છે। અને અહીંયા મેં 100 ગ્રામ જેટલા મમરાને શેકીને એકદમ કડક કરી લીધા છે। મમરા એકદમ કડક હોવા ખૂબ જ જરૂરી છે। ત્યારે આપણે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે જે સિંગદાણા લીધા હતા તે એડ કરી લેવાના છે। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે સિંગદાણાને ફ્રાય કરવાના છે। સિંગદાણા બહુ બળી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું। તેનો કલર બદલાય અને ફૂટવા માંડે એટલે આપણે તરત જ તેને બહાર કાઢી લેવાના। જો સિંગદાણા બળી જશે તો તમારા ચેવડાનો ટેસ્ટ જરાય સારો નહીં આવે। જો અહીંયા સિંગદાણાનો કલર બદલાઈ ગયો છે એટલે હું સિંગદાણાને બહાર કાઢી લઈશ। બહાર કાઢતી વખતે આપણે એકવાર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, તેથી સિંગદાણા કાઢતા કાઢતા આપણે બળી ના જાય। હવે તે તેલમાં મેં જે ડાળિયા લીધા હતા તે એડ કરવાના છે। તેને પણ તેનો કલર બદલાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। અહીંયા બધી જ વસ્તુ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। જો સરસ એવા આપણા ડાળિયા ફ્રાય થઈ ગયા છે એટલે આપણે તેને પણ બહાર કાઢી લેવાના છે। હવે તે જ તેલમાં આપણે અહીંયા કાજુ લીધા છે। કાજુને ફ્રાય થતા બહુ વાર નથી લાગતી એટલે તેનો કલર બદલાય એટલે આપણે તરત જ બહાર કાઢી લેવાના। બહાર કાઢતી વખતે બધી જ વસ્તુ બહાર કાઢીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી વાર બંધ કરી દેવાની, જેથી બહાર કાઢતી વખતે વધારે ફ્રાય ના થઈ જાય। હવે તે જ તેલમાં આપણે બદામ એડ કરીશું। અહીંયા બદામનો કલર બદલાય ત્યાં સુધી તેને પણ ફ્રાય કરી લેવાની છે। અહીંયા તમારે બદામ એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ થોડી બદામ એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો બદામનો કલર બદલાવા માંડ્યો છે એટલે આપણે તેને પણ બહાર કાઢી લેશું। અહીંયા તમને એવું લાગે કે તમારે તેલ ઓછું છે, તેલની જરૂર છે, તો તમે ફરીથી તેલ ઉમેરી પણ શકો છો। હવે તે તેલમાં મેં અહીંયા સૂકી દ્રાક્ષ એડ કરી છે। ફરીથી ગેસ ચાલુ કરી મીડિયમ ગેસે આપણે જ્યાં સુધી દ્રાક્ષ ફૂલે ત્યાં સુધી હું તેને ફ્રાય કરી લઈશ। જો સરસ દ્રાક્ષ ફૂલી ગઈ છે એટલે આપણે તેને પણ બહાર કાઢી લેવાની છે। હવે તે જ તેલમાં હું અહીંયા કોપરું ફ્રાય કરી લઈશ। કોપરુંને આપણે બહુ ફ્રાય નથી કરવાની। કોપરાની પોતાની જે ગરમાવશ હોય છે એટલે થોડો કલર બદલાય એટલે આપણે તરત જ તેને બહાર કાઢી લેવાનું। જો થોડો કલર બદલાઈ ગયો છે એટલે આપણે તેને પણ બહાર કાઢી લેશું। હવે તે તેલમાં જે લીમડો લીધો હતો તે એડ કરી લીમડો કડક થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસે ફ્રાય કરી લેવાનું છે। જે સરસ એવો કડક થઈ ગયો છે ત્યારે હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશ। અને આ બધું જ ફ્રાય કરતા કરતા આપણું તેલ બહુ જ ગંદુ થઈ ગયું છે એટલે આપણે આ તેલનો ઉપયોગ નથી કરતો। તેલ આપણે સાઈડમાં બીજા વાસણમાં લઈ લેશું અને તે જ પેનમાં આપણે ફરીથી 4 ચમચી જેટલું તેલ એડ કરવાના છીએ। તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ટીસ્પૂન જેટલું હું અહીંયા જીરું એડ કરીશ। જીરું થોડું ચચરી જાય ત્યારે હું 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશ। હિંગ એડ કરવાથી આપણા ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા હતા તે ઝીણા સમારીને આવી રીતે એડ કરી લેવાના। મરચાં તીખા લેવાના અને એ મરચાંને થોડી વાર ફ્રાય કરવાના। જો સરસ એવા ફ્રાય થઈ ગયા છે ત્યારે મેં અહીંયા અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી। જો તમારે લસણની પેસ્ટ એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લસણ ભાવતું હોય તો તમારે અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની
અહીંયા લસણને આપણે તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય, બહુ વધારે બળી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારે તેમાં અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દેવાની. હળદર સરસ તેલમાં મિક્સ થઈ જાય ત્યારે આપણે તરત જ તેમાં મમરા એડ કરી લેવાના છે. અને અહીંયા મેં થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે. તે વિડીયોમાં બતાવવાનું રહી ગયું હતું, પણ મીઠું પણ આપણે અત્યારે જ એડ કરી લેવાનું. સરસ રીતે મમરાને મિક્સ કરી લેવાના. જો સરસ મિક્સ થઈ ગયા છે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને તેને બીજા વાસણમાં લઈ લેવાના. પછી બધા મસાલા કરવાના, જેથી આપણા મસાલા કોઈ પણ બળી ના જાય. બીજા વાસણમાં લઈને આપણે તરત જ મસાલા કરવાના. તેમાં 1 ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશ. જો તમને તીખો ચેવડો બહુ જ ગમતો હોય તો તમે 1.5 ચમચી એડ કરી શકો છો. અડધી ચમચી જેટલું હું ખાંડનું બૂરું એડ કરીશ. અને જે બધી વસ્તુ ફ્રાય કરી હતી તે એડ કરવાની છે. અને અડધી ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. જો આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. અને જે ફુદીના અને ધાણા પાવડર લીધો તો તેમાંથી હું 1 ટીસ્પૂન જેટલો જ એડ કરીશ. અને જો વધારે ફ્લેવર ગમતી હોય તો તમે વધારે એડ કરી શકો છો. અને જે બધી વસ્તુ ફ્રાય કરી છે તે જ એડ કરી લેવાની. અને અહીંયા થોડું હું 1 ટીસ્પૂન જેટલું સંચર એડ કરીશ. સંચર એડ કરવાથી આપણો ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું. હવે આ ચેવડો એકદમ ઠંડો થઈ જાય ત્યારે આપણે એક ડબ્બામાં ભરી લેવાનો, જેથી તે હવાઈ ના જાય. તો સરસ મજાનો આપણો ચેવડો તૈયાર છે. આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે પણ એક દિવાળીએ જરૂર આવી રીતે મમરાનો ચેવડો બનાવજો. અને તમે આ ચેવડામાં થોડી ડુંગળી ઝીણી સમારી ટમાટર એડ કરી સૂકી ભેળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી આપણે થોડી ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું તો ટેસ્ટી એવો મમરાનો ચેવડો તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.